ધમો મસ્ત મજાનો કારીગર થઈ ગયો છે, જોરદાર જો ચંપલ ભરેશ સરસ મજાનો પ્રસાદ લઈ લીધો દાદાના દરબારમાં. મજા આવી ગઈ. એ હનુમાન દાદાના દિવ્ય દરબારમાં આવીને ખૂબ આનંદ થયો. ઝાઝા દિવસ આવ્યો છે. મસ્ત મજાનો દાદાનો સેવાનો કેમ્પ ચાલુ છે અત્યારે. જો દાદાનો વિસામો સેવા કેમ્પ મસ્ત મજાનું અત્યારે સેવા ચાલુ છે. અત્યારે રસ ને દાબેલીનું બધું સરસ મજાનું તમે પ્રસાદી લઈ લીધી. ખૂબ આનંદ થયો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં છે. ન મજામાં આપણા બ્લોગ વિડીયો જોતા રહો, મજામાં આવી જશો. સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સવારમાં તૈયાર થઈ ગયા કમ્પ્લીટ. હું ભરત કાકા બે જાય છે બોટાદ. કા હે બસ એમ ચાલો હવે હું ભરત કાકા નીકળવી. હવે ઝાઝા દિવસે મિત્રો વ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે યાર લાઈવમાં અખંડ પડ્યા હતા તો લાઈવ જરા કરતો જ વ્લોગ કાંઈ ઉતરવાનો ટાઈમ મળી જતો, એડિટિંગનો ટાઈમ ન મળતો. પછી ક્લિપ કેટલી ડિલેટ કરી દીધી. બધું થતું હતું. તો હવે કન્ટિન્યુ વ્લોગ આવશે. અત્યારમાં જઈશું બોટાદ. હવે સવાર મેં બધું જોઈએ ને વરસાદ એવો મસ્ત મજા ચોમાસા એન્ટ્રી લઈ રહ્યા. વરસાદ અમારે એન પાવ પડ્યો સાત જેવો તેવા. બાકી આમ બોટાદ બાજુ ઘણી જગ્યાએ વરસાદ પડી ગયો છે. જોઈ કેવો વરસાદ પડ્યો છે તમને વિડીયોમાં દેખાડશું. કપા કેવો છે બધી તમને વિડીયોમાં દેખાડશું. બરોબર છે સાહેબ, શું વાવેતર થયા છે બધું ચોમાસામાં. હું મજા આવશે બ્લોગ ઉતારવાની રહેતા છે, કારણ કે હરિયાળું વાતાવરણ થઈ જાય, બધી મજા આવી જાય. તો ચાલો હવે મોડું નથી કરવું. સવારમાં નીકળવીને બફારો એવો છે. રોડે ગાડી સડે પછી તો આમ આનંદ આવશે. પવન સારો આવશે ને મજા આવી છે. તો ચાલો હવે વાંધો હવે બોટાદ પહોંચી ગયા. દાદા દર્શન કર્યા. કા ભરત કાકા પરસાદી મસ્ત મજા લઈ લીધી. જો અત્યારે કંઈક નજારો જો મસ્ત મજાનો. જો આમ મેન મંદિર સામે છે, ધજા દેખાય તમે જોયું હોય લગભગ તો બધાએ. આવી રીતે કંઈક નજારો મસ્ત કરવાનો. સરસ મજાનો પ્રસાદ લઈ લીધો દાદાના દરબારમાં. મજા આવી ગઈ. એ હનુમાન દાદાના દિવ્ય દરબારમાં આવીને ખૂબ આનંદ થયો. ઝાઝા દિવસ આવ્યો છે. ભોજનાલય કા ભરત કાકા એ બિલ્ડિંગ જેવું મસ્ત મજાની આવું બધું છે. તો ચાલો હવે નીકળવી બોટાદ બાજુ. પરસાદીનો ટાઈમ થઈ ગયો. અરે પરસાદ લઈ લી, મજા આવી જાય એમ. ચાલો બોટાદ મળવી. કામ બામ પતાવી બોટાદ. અત્યારે બોટાદથી નીકળ્યા હતા. સાળંગપુરની હેથળીની વચ્ચે મસ્ત મજાનો દાદાનો સેવાનો કેમ્પ ચાલુ છે અત્યારે. જો દાદાનો વિસામો સેવા કેમ્પ મસ્ત મજાનું અત્યારે સેવા ચાલુ છે. અત્યારે રસ ને દાબેલીનું બધું સરસ મજાનું તમે પ્રસાદી લઈ લીધી. ખૂબ આનંદ થયો. તો હાલો ઘર બહુ જોઈ વરસાદ જોઈ ધીમે ધીમે ચાલુ ને બધી કરીને પર થોડુંક વધારે છે આ સાઈડ. લાઈન પા થોડુંક ઓછું હતું. બોટાદ બહુ જેમ આગળ જેમ વધારે આવતું હતું. બોટાદ સીધો બોટાદ જાય રોડ. બહુ છે બધું વાતાવરણ. ચાલો ધી નેક્સ્ટ ડે. ગુડ આફ્ટરનૂન છે. અત્યારે વાગી રહ્યા છે 1:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અત્યારે બ્લોગ ચાલુ છે. શું કામ કે તમારો ભાઈ કામમાં હોય એટલે બ્લોગ ઉતારતો નથી. બ્લોગ કન્ટિન્યુ કરવાની ટ્રાય લઉં છું તો યાર કંઈ ટાઈમ મળતો નથી. સારું કંઈ ખબર નથી પડતી બ્લોગ કેવી રીતે સેટ કરશું એમ. જ્યારે જે કામ ચાલુ હતું 2-5 મિનિટ બેઠો. કામ ચાલુ છે. કેમેરો રિવર્સ કરવામાં જવા વાંધા પડે. ગેરેજ બધા નંબર લખેલું હોય વાંધા પડે. ચાલો કંઈ વાંધો નહીં. હવે ઘડીક મેં કીધું 5-10 મિનિટ બરોબર ખાઈ લેવી. જમીન આવતો રહ્યો તો સીધો ગેરેજ જ તે પાછો 12:30 પોણા એકે જમવાઈ ગયો હતો. જમીન આવતો રહ્યો ડાયરેક્ટ. ઘડીક કામ ચાલુ એટલે પછી ઘડીક ક્લિપ એક લઈ લો મસ્ત મજાની. 5-10 મિનિટ આરામ કરી એટલે મજા આવી જાય. એવું બધું છે. કામની ભી વધારે હોય એટલે બપોરે ઘરે હોવાનો ટાઈમો સેટ કરાય જ નહીં. અને ક્યાં હોવા જોઈએ ને 2-3 કલાક ટાઈમ વેસ્ટ થઈ જાય. ગેરેજમાં તો ધ્યાન આપી દઈએ થોડીક વધારે જરૂરી છે, કારણ કે ગ્રાહક મિત્રો ખોટા હેરાન થાય એવું બધું આપણે વ્યાજબી ન કહેવાય. ચાલો કંઈ વાંધો નહીં. કન્ટિન્યુ કામ ચાલુ રાખી. વરસાદ આવ્યું છે પાછું. અમને બહુ વરસાદ આવશે ઘડીક પાછું. ગેરેજ જક ઉપર શેડ છે એટલે વાંધો આવે એવું નથી. આ બધા વારસી છે. મસ્ત મજાનો રોડ થઈ ગયો કમ્પ્લીટ. વાંધો નહીં. ચાલો હવે કામ ચાલુ રાખીએ આગે પછી મળશું. હું તમે શું કામ કરવી? ત્યાં તમે શું કામ કરે?
હાથીના અત્યારમાં બોલો ગેરેજે કામ છે તો અત્યારે ગામ ફાળવા બદલાવા છે. મોર પગા નામના અમારે એવા પગા મોર પગા એવા કેવી આ ફાળવા આવ્યા ને દાયતીના કાઢ નાખો ને મોર પગા ફિટ કરવાના એમાં ભાલમાં અમારી એ ભાષા બોલે કા ધર્મેશ જોવું ને તમે બે ભાઈ અત્યારે કામ ચાલુ કરી દીધું છે બરાબર. એન પા ખોલું છું આ બધા ફાળવા બદલી ને પછી કામ હે હા ખોલી જ જાય ને. વાહ ધમા વાહ ધમો કારીગરો એક નંબર મજા આવે હે. ના ના એટલે તમે ફિટ જ છે બધે આ તો ખોલવામાં ભાંગે નહીં સારું છે આ બધા બોલ. બીજું બોલો બાકી ધંભે શાંતિ ને વ્લોગ આપણે રોજ કરવા છે ને હે તો વાંધો નહીં. તમે નિર્ણય લઈ લીધો રોજ બ્લોગનું બરાબર. હાલો હાલો તો મિત્રો હવે બે કામ ચાલુ રાખ્યું ને ક્લિપ લાવો અત્યારમાં ગેરેજ કામ ચાલુ છે. એક એન્જિન જ છોડાવવાનું છે ફિટ કરીને કેટલું કામ છે બોલો. શું કરું આ તો 10-15 મિનિટ થાય આ કામ કરતા આમાં નહીં વાર લાગે બોલ. ભાંગે નહીં વ્યવસ્થિત નીકળી જાય તો વાંધો નહીં બાકી ભાંગ્યો ને તો ડખા થઈ છે. હા ડખા એવા થાય ને કે અંદર હલવાઈ જાય ને બોલ કાઢવામાં એટલી પડા થાય ને કારણ કે હું ભાવમાં ચોંટી ગયેલા બોલ હોય ને પછી બહુ વાંધા પડે. હાલો કઈ વાંધો હાલો કામ બામ ચાલુ રાખી મળી ગયું. ધમો મસ્ત મજાનો કારીગર થઈ ગયો છે જોરદાર. જો જમ્પર ભરેશ બોલો ધમભાઈ કેમ છો? મજામાં. બીજું કઈ પરમ શાંતિ હે વાંધો નહીં મિત્રો. બોલો હમણાં હાથીનું કામ બધું સમાપ્ત કરીને પછી એમ પાછા ગેરેજમાં લાગી ગયા હતા બે ભાઈ. કાઢ થોડુંક બસ બસ ઉભો રે ચાલો. જમ્પર ભરી રહ્યા ધમભાઈ. બીજું કઈ બોલો શાંતિ ને કામે લગાડી દીધો મિત્રો જોરદાર. તમારે જમ્પર ફીટ હાલો ગાર્ડન કરો આઈ નાખી દી પછી નાખી દીધો હાલો મિત્રો હવે